હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસમાં 9મું ચેપ્ટર ચઢીએ ઊંચા ચઢાણ, જેમાં ભાગ 1 ની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો કે ભાઈ અહીંયાથી તમને બધા જ વિડીયો મળવાના છે। ક્યાંથી મળશે સર? મારે આગળના 1 થી 8 પાઠ જોવા છે, તો ક્યાંથી મળશે મિત્રો? હું તમને સમજાવું છું હમણાં ક્યાંથી મળશે, બરાબર? ચાલો ચઢીએ ઊંચા ચઢાણ। તારીખ છે ફેબ્રુઆરી 2, 1984 ની આ વાત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ કોના ઉપર આધારિત છે? તો કે સત્ય ઘટના ઉપર આધારિત છે। જો કે પર્યાવરણ કે આસપાસ છે એનું બીજું નામ છે વિજ્ઞાન, બરાબર? જે આખું સાબિતી ઉપર ચાલતું હોય। ચાલો, અહીંયા ડાયરી છે ને અહીંયા પેન્સિલ છે, તો એનો અર્થ ખબર પડે છે તમને? શું તમે કેમ પ્રવાસમાં ગયા હોય ને તમે નોંધ કરતા હોય તારીખ, સમય, સ્થળ, વર્ણન, તો એના માટે છે। પર્વતારોહણ છાવણી એટલે કે માઉન્ટેનિયરિંગ કેમ્પ, નહેરુ પર્વતારોહણ સંસ્થા છે આ, જે ઉત્તર કાશીમાં આવેલી છે। તો શું કહે છે હવે? અમે પર્વતારોહણ છાવણીમાં હતા કે જ્યાં પર્વત ઉપર ચઢાણ ચડવાની ટ્રેનિંગ આપતા હોય, એટલે કે માઉન્ટેનિયરિંગ કેમ્પ, બરાબર? પર્વતારોહણ એટલે કે પર્વત કેવી રીતે ચઢવો, બરાબર? એમની જે માહિતી આપતા એને પર્વતારોહણ કહેવાય। તો એની જે છાવણી હોય એમાં હતા અને અમે ખૂબ જ ઉત્સાહમાં હતા। ઉત્સાહ એટલે આનંદમાં હતા। અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા। જો જે કેન્દ્રમાંથી સંચાલિત હોય એવી શાળાને કહેવાય કેન્દ્રીય વિદ્યાલય। તો એમના શિક્ષકો હતા, સાથે થોડીક મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી પણ હતી। જો સાથે સાથે થોડીક મહિલાઓ જે બેંકમાં સર્વિસ કરતી હતી કે બીજા કોઈ ક્ષેત્ર સાથે, બીજી કોઈ સંસ્થા સાથે સંકળાયેલી હતી। આજે અમારી જે છાવણી હોય, વિદ્યાર્થી મિત્રો તમે શબ્દ સાંભળ્યો હશે કે લશ્કરી છાવણી, બરાબર? તો છાવણી એટલે કે જ્યાં સમૂહમાં તંબુ તાણીને જે રહેતા હોય એને આપણે છાવણી કહી શકાય। સવારે હું મારી પથારીમાંથી ઉઠી, એટલે કે સવારે હું મારી પથારીમાંથી જાગી ગઈ અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી। જો સવારે હું મારી પથારીમાંથી ઉઠી ગઈ અને પગ જેવા હું નીચે મૂકવા ગઈ તો દર્દ એટલે પીડાથી બૂમ પાડી ઉઠી, ચીસ પાડી ઉઠી। મને યાદ આવ્યું, પછી મને યાદ આવ્યું કે ગઈ કાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી। જો શું કે છે આ? કે પછી મને યાદ આવ્યું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ આ વજનદાર થેલો હતો, એ થેલા સાથે 26 કિલોમીટર ચાલી હતી। મને તે સાંકડા એટલે કે પહોળા ન હોય અને સાંકડા કહેવાય, ખરબચડા એટલે લીસા ન હોય ને ખરબચડા કહેવાય, અને સીધું જ જે ચઢાણ વાળો જે રસ્તો હતો કે જેના પર હું ચાલી જતી હતી એ ફરીથી ચઢવામાં બીક લાગતી હતી। જો હવે મને બીક લાગવા લાગી, કારણ એક દિવસ પસાર થઈ ગયો એટલે શરીરમાં થાક મહેસૂસ થઈ ગયો, બરાબર? પગ છે જડાઈ ગયા, જકડાઈ ગયા, બરાબર? દુખાવો થવા લાગ્યો, એટલે કે છે હવે મને એમ થતું હતું કે હવે હું આગળ જઈ શકીશ નહીં, હવે મારે આગળ જવું નથી। મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ કે જે એના કોચ હોય, લીડર હોય, બરાબર? જે તો એને કીધું મારી આંખોમાં આંસુ સાથે મેં જે બ્રિગેડિયર કે જે પોસ્ટ કહી શકાય, પદ પણ કહી શકાય, બરાબર? તમે વિદ્યાર્થી મિત્રો કદાચ યાદ હોય તો તિરંગા પિક્ચર જોયું હોય તો બ્રિગેડિયર સૂર્યદેવસિંહ યાદ આવી ગયું? નથી યાદ આવતું? કઈ વાંધો નહીં, ચલો તમારા પપ્પા કે દાદાને તમે પૂછો કે તમે તિરંગા પિક્ચર જોયું છે? નાના પાટેકર, બરાબર? હા, તો એમાં કોણ હતા? રાજકુમાર,
જેનું નામ શું હતું? બ્રિગેડિયર સૂર્યદેવસિંહ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શન હતા. જો અમે જે આ પર્વતારોહણની જે ક્રિયા કરી રહ્યા છીએ, ચઢાણની, તો એક સાહસિક પ્રવૃત્તિ છે, બરાબર. એના જે અભ્યાસક્રમ એટલે કે કઈ રીતે ચઢવું જોઈએ, ક્યારે આપણે રેસ્ટ આપવો જોઈએ, કઈ રીતે બેગ લેવી જોઈએ, તો એના માર્ગદર્શક હતા. તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. એટલે કે મેં આ બ્રિગેડિયર જ્ઞાનસિંહ છે એમના રૂમ તરફ જવાનું ધીમે ધીમે ચાલુ કર્યું. કેમ ધીમે ધીમે? કારણ કે ગઈકાલે વજનદાર થેલા સાથે 26 કિલોમીટરનું ચઢાણ કર્યું હતું, એટલે થાક લાગ્યો હતો. એને કારણે હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. શું કે છે? હું વિચારતી હતી કે આજે આ મુસાફરી કરવાની છે, તો હવે હું શું બહાનું કાઢીશ. અચાનક જ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. જો અચાનક જ, ઓચિંતો પાછળથી તેમનો મેં ભારે એટલે કે મોટો અવાજ સાંભળ્યો. કારણ કે બ્રિગેડિયર હતા, ધીમે ધીમે આપણી જેમ ન બોલે. હા, તો વાત કરીએ તમારે વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર જે છે 1 થી 8 ના વિડીયો ક્યાંથી મળશે? અને બીજી એક કમેન્ટ એ આવે છે કે સર પ્રથમ પરીક્ષાના પેપરો અમને ક્યાંથી મળશે? તો ભાઈ ચિંતા ના કરો યાર, બધું મળી જવાનું છે. ક્યાંથી? વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો છે. સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષા માટે ઉપયોગી પેપર, એકમ કસોટીના પેપર, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક્સ, તે પોથી, બધું જ છે. ગેમ ડાઉનલોડ કરો ત્યાં ડાઉનલોડ કરી, હા, ઓપન કરો, બરાબર. એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, એટલે 4 આંકડાનો ઓટીપી આવે. એટલે પેડ કોર્સમાં તમે જુદા જુદા પેડ પ્લાન મેળવી શકશો. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મેળવી શકશો. તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જુઓ. મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરો, ડાઉનલોડ કરો. એનું કારણ કહું તમને. શું ખબર છે? કોઈને નથી ખબર? શું કારણ? કે તમને 12 ધોરણ સુધી ઉપયોગી છે. ચલો રેડી? વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ લીધા. શાળા મિત્ર હોય તો પણ ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેટ ડિજિટલના વિડીયો નિહાળી શકશો. રેડી? ટૂંકમાં અહીંયા જશો ને આપણી એપ્લિકેશનમાં બધું મળી જશે. એટલે પાછળથી મોટો અવાજ સંભળાયો, એમ કે છે, મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? શું કે છે મેડમ? મને કે છે મેડમ, એટલે મીન્સ કે આ જે લેખિકા છે એ કહે છે કે એને આ બ્રિગેડિયરે કીધું કે તમે સવારના નાસ્તાના સમયે, સવારનો નાસ્તાનો સમય થઈ ગયો, તો તમે અહીં શું કરો છો? મીન્સ કે તમે નાસ્તો કરવા કેમ નથી ગયા? ઉતાવળ કરો, એટલે કે ઝડપ રાખો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. આવું કોણ કે છે? બ્રિગેડિયર જ્ઞાનસિંહ. કોને? જ્યાં મહિલા વિચારતી હતી એને. બરાબર? કે ભાઈ ઝડપ રાખો, નહીં તો નાસ્તો પૂરો થઈ જશે, તો તમારે ભૂખા પેટે ચાલવું પડશે, બાકી ચાલવું તો પડશે. હવે બોલવા જાય છે, સાહેબ સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકી. શું કે છે આ મેડમ? કે સાહેબ સાહેબ, એની પાસે ફરિયાદ કરવા ગયા હતા ને કે હવે હું નહીં ચાલી શકું, બાનું કાઢવા, પણ કાંઈ ચાલ્યું નહીં, એનાથી વધારે આગળ બોલી જ ન શક્યા. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? જો હવે સાહેબ કે છે, જો એ કે સાહેબ સાહેબ, એટલે પછી આગળ ન બોલી શક્યા, એટલે કે છે સાહેબ કે તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, કારણ કે 26 કિલોમીટર ચાલ્યા એટલે ફોડલા પડી ગયા હોય, બરાબર? તો એ કે ફોડલા પડ્યા છે એટલે તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? આવું જ કહેવા આવ્યા હતા ને? એ કે હા સાહેબ. હવે સાહેબ કે છે આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ, આમાં કંઈ નવું નથી, ફોડલા તો પડે, હો, આમાં કંઈ નવું નથી, ઝડપથી તૈયાર થઈ જાઓ, આવા બાના ન કાઢો. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી, એટલે મારું મોઢું પડી ગયું એમ. વિલા મોઢે એટલે મારી જે ધારણા હતી ધારણા સાબિત થઈ નહીં, એટલે વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. જો હું તૈયાર થવા માટે જ્યારે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. અને હા સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. જો તમે કયા જૂથના છો? 7ના. તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે.
તમે નાયક છો, જો એટલે કે તમે આગેવાન છો. ગાઈડની જવાબદારી આપી દીધી. બરાબર. એ શું કહે, તમે જૂથ 7 છે એના આગેવાન છો અને તમારે હવે શું કરવાનું છે એ સાંભળો કે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની તમારે રહેશે. તમને પહેલાથી પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. એટલે કે તમને પહેલેથી જ જ્યારે પર્વતારોહણની શરૂઆત થઈ ત્યારથી જ તમને જૂથ નાયકે શું કરવું જોઈએ, બરાબર, એની રિસ્પોન્સિબિલિટી શું છે, એની જવાબદારી શું છે, બરાબર, એ જણાવવામાં આવી છે. એટલે હવે તમે નહીં કહેતા કે હું નહીં કરી શકું. જો આ બ્રિગેડિયર જ્ઞાનસિંહ. હવે વિદ્યાર્થી મિત્રો કહો, તમે ક્યારે પર્વતો જોયા છે? તમે ક્યારે પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે? તો હા, મેં પર્વતો જોયા છે. કયા કયા? અંબાજીનો ગબ્બરનો ડુંગર, પાવાગઢનો ડુંગર, જુનાગઢનો ગિરનાર પર્વત જોયા છે. ગયા ઉનાળાની રજાઓમાં અમે બધા જુનાગઢ ફરવા ગયા હતા. ત્યાં અમે ગિરનાર પર્વત પર ચડ્યા હતા. હવે તો રોપવે થઈ ગઈ છે બધી જ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો, પણ જે ચડવાની જે મજા હોય ને મિત્રો, નાના મિત્રોને તો એ તો કંઈક અલગ જ હોય. એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? તો હું એક ધારું 10 કિલોમીટર સુધી ચાલ્યો છું. 10 કિલોમીટર. હું 3 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી જઈ શકું છું. આવો પ્રશ્ન કેમ પૂછ્યો છે ખબર છે મિત્રો? કારણ કે ઘણાને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી જતી હોય છે. હવે કલ્પના કરો, તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર દોરો. તો પર્વતો પરના રસ્તા વાંકા ચૂકા અને ઢોળાવવાળા હોય છે, જે તમે એ ચિત્રમાં જોઈ શકો છો. ચલો, મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. જો હવે શું કે છે આ બેન કે જૂથ નાયકે શું કરવાનું હોય, એની જવાબદારી શું શું છે, તો એના વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું. કારણ કે મને પહેલેથી સમજાયું હતું. પહેલું, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. જો બીજા કોઈથી સામાન ન ઉંચકાય તો એનો સામાન છે એ લઈ જવામાં જૂથ નાયકે મદદ કરવી. જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું, એટલે જેથી કરીને કોઈ મુશ્કેલીમાં હોય તો એને સપોર્ટ કરી શકાય. જે લોકો ચઢી ના શકતા હોય તેઓને મદદ કરવી. કોણે? જૂથ નાયકે. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, કે ક્યાં રોકાણ કરવું, ક્યાં આરામ કરવું, ક્યાં રાતવાસો કરવું. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું કે તબિયત વધારે ક્રિટિકલ ના બની જાય. જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી, શું જમવા આપવું. અને સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. કોણે? જૂથ નાયકે. ભૂલ બીજા કરે ને ભોગવવા ન આને. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે લેખિકા છે પોતાની જે સ્ટોરી લખે છે, બરાબર, એ સાહેબને, બ્રિગેડિયર સાહેબને શું કહેવા ગઈ હતી કે મારાથી નહીં ચલાય, હું નહીં આવી શકું, બાનું કાઢવા ગઈ હતી. પણ ઉલટાનું શું થયું? તો ઉલટાનું મુશ્કેલીમાં મુકાણી. કેમ? તો બ્રિગેડિયરે ઉલટાની એને જવાબદારી પણ સોંપી દીધી અને જૂથ નાયક પણ કહી દીધા. બરોબર. એટલે ઉલટાનું મુશ્કેલીમાં મુકાણા, એટલે કે કામ વધી ગયું. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત એટલે કે ડિસિપ્લિન છે. હવે મને સમજાણો, હવે મને ખબર પડી કે અહીં ખાસ પ્રકારની શિસ્ત એટલે કે ડિસિપ્લિન છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? એટલે કે મને વિચાર આવ્યો કે આ છાવણીમાં મને મજા આવે છે તો હજી મારે આવી આનંદ જ કરવાનો છે, મારે થોડું કષ્ટ પણ સહન કરવાનું છે. ચાલો હવે એમના જૂથ 7 છે એમાં વહી જાય છે. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ એટલે કે પૂર્વ ભારત જેને આપણે કહી શકાય સપ્તભગીની છે. બરાબર, 7 રાજ્યો છે, એમાંથી આ 5 રાજ્યો અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ અને બીજા 2 રાજ્યો કયા છે એની તમારે મને કમેન્ટ કરવાની છે. બરાબર, સપ્તભગીની છે 7 રાજ્યો, એમાં બીજા કયા બાકી રહી ગયા એ કમેન્ટ કરો. તો એમની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. જો હવે પોતાનો પરિચય આપે છે કે હું શિક્ષિકા હતી. એટલે શિક્ષિકા હોય એટલે એને જવાબદારી તો મળવાની જ છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રવાસમાં જો લઈ જતા હોય
બરાબર. તો તમારા જે શિક્ષક હોય એની જવાબદારી બને ને તમારા પ્રવાસમાં તમારું ધ્યાન રાખવું એમ. એટલે કે આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. શું કે છે? હું મારા જૂથના જૂથ નંબર 7ના નવા સભ્યોને મળીને અમે ખૂબ જ મજામાં હતા. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. જો કારણ કે પૂર્વના ભારતના રાજ્યોના હતા, બરાબર, એટલે એને હિન્દી બોલવામાં થોડીક અગવડતા પડતી હતી. એટલે કે છે કે તે હિન્દી ઘણા ખરા સારી રીતે બોલી શકતા હતા નહીં, પણ ઇટ્સ ઓકે, એમાં કઈ ઇસ્યુ નહોતો. અમે 21 દિવસ સાથે રહ્યા. જો કેટલા દિવસ સાથે રહ્યા વિદ્યાર્થી મિત્રો? 21 દિવસ સાથે રહ્યા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન દોનબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. જો અમે 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં પણ મિઝોરમથી આવેલી એક છોકરી જેનું નામ હતું ખાન દોનબી, એની સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું કે આ છોકરી સાથે હું એક વખત વાત નથી કરી શકી. શું કામ નથી કરી શકી ભાઈ? તો એનું કારણ આપે છે. જો તે ફક્ત મિઝો ભાષા બોલે છે, કારણ કે મિઝોરમમાં હતી એટલે કઈ ભાષા બોલે છે? તે ફક્ત ને ફક્ત જે મિઝો ભાષા છે એ મિઝો ભાષા જ તે બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. જો એમ છતાં પણ અમે અમારા હૃદયથી એટલે કે લાગણીથી એકબીજાની કેવા હતા? તો કે લાગણીથી એકબીજાની નજીક જ હતા. આગળ વધીએ. કહો તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તમારા મંતવ્ય પ્રમાણે જૂથ નાયકની જવાબદારી શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તમારે કહેવાની છે. તો મારા વિચારે જૂથ નાયકની જવાબદારી નીચે મુજબ હોય છે. જૂથ નાયક જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખે છે, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરે છે, જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ રહે છે, જે સભ્યો ચડી ના શકતા હોય તેઓને મદદ કરે છે, રોકાણ અને આરામ કરવા માટે સારી જગ્યા શોધે છે, જે સભ્યની તબિયત સારી ન હોય તેનું વિશેષ ધ્યાન રાખે છે, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરે છે, જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહે છે. તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો ભાઈ મને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો હું મારી જવાબદારી નીચે મુજબ નિભાવીશ. પહેલું, જૂથ નાયક તરીકે હું મારા જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરીશ, હંમેશા જૂથના સભ્યોની પાછળ રહીશ, જે સભ્યો ચડી શકતા નહીં હોય તેમને મદદ કરીશ અને મદદ કરાવીશ, જૂથ માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ, બીમાર સભ્યોનું વિશેષ ધ્યાન રાખીશ, જૂથની જમવાની વ્યવસ્થા કરીશ. આમ એક ઉત્તમ જૂથ નાયક બનવાનો પૂરતો પ્રયત્ન કરીશ. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? તો મારા વર્ગમાં મોનિટર નીચે પ્રમાણેની ફરજો બજાવે છે. પેલું, શિક્ષકની ગેરહાજરીમાં વર્ગમાં શિસ્તમય વાતાવરણ ઊભું કરે છે, વિદ્યાર્થીઓની મુશ્કેલીઓથી વર્ગ શિક્ષકને માહિતગાર કરે છે, વર્ગમાં જોઈતી વસ્તુઓ જેવી કે ચોક, ડસ્ટર, નકશો તથા અન્ય TLM આચાર્યશ્રીને ઓફિસમાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા કરે છે, વર્ગના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે, શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વર્ગના જૂથને મદદ કરે છે. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે કારણ કે તે ખૂબ જ જવાબદારીપૂર્વક વાળું કાર્ય છે. આનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તારીખ છે 5 ફેબ્રુઆરી 1984. નદી પાર કરવાની છે, બરાબર? જોજો નદી પાર કરે છે. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, જે ખાટા ફળો પદાર્થોમાંથી હોય, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. જો સવારના નાસ્તામાં શું મળ્યું? વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ, ગરમ ચોકલેટી દૂધ. આ બધું શક્તિ માટે એટલે કે એનર્જી, તાકાત માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું, બરાબર? કારણ કે ઠંડો પ્રદેશ હતો તો એમાં શરીરની ગરમી જાળવી રાખવા માટે આવું આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. જો રોજ સવારે અમારી તબીબી એટલે કે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતી કે કંઈ થયું નથી ને, એમ કોઈ વાંધો નથી ને એમ. અમે અમારી પટ્ટીઓ બાંધતા
અને બાકીના દિવસો ગણતા. જો શું કે છે, અમે અમારી પટ્ટીઓ છે બાંધી દેતા પછી, અને બાકી હજી કેટલા દિવસો છે એ ગણતા. ચાલો, ત્યાંથી અમે 8 કિલોમીટરની મુસાફરી કરી. ત્યારબાદ અમે એક નદી પાસે પહોંચ્યા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. જો નદીમાં એક કાંઠાથી બીજા કાંઠા સુધી શું બાંધ્યું હતું? જાડું દોરડું. દોરડું બંને બાજુથી ખીલા કે મેખ સાથે મજબૂત બાંધેલું હતું. તો કે હું થોડીક ગભરાતી હતી, હું જરાક ડરી ગઈ હતી. બરાબર. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે? આ ખીલા કે મેખમાં જે ભરાવેલું છે એ દોરડું કદાચ નીકળી જાય તો શું થશે? મને વિચારવાનું ચાલુ કર્યું. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી કે આ નદી કેટલી પહોળી છે, તો મારે કેટલું દોરડા ઉપરથી ચાલવું પડશે, પસાર કરવું પડશે. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. જો અમારા પ્રશિક્ષકે શું કર્યું તો કે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું અહીંયા, પછી કડી ભરાવી. બરાબર. તમે વિદ્યાર્થી મિત્રો કદાચ જુદા જુદા જે રિસોર્ટ છે ત્યાં તમે જતા હોય તો તમને ખબર હશે આવી રીતે દોરડા ઉપર ચાલવામાં આવતું બધું. તો એની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી દીધી એ કડીને. બરાબર. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા, જેથી કરીને કદાચ પાણીનો પ્રવાહ વધી જાય તો પોતે તણાઈ જાય નહીં એ માટે. કારણ કે ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. કારણ કે નદીનું પાણીનું તાણ એટલું હોય કે ભલભલાને શું કરી જાય? ખેંચી જાય. તો આવી ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર નહોતું. એટલે એણે ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુએ પહોંચ્યા આ ઊંઘ ભરાવીને. દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા હતા. જો દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા હતા, પહેલા કોણ જશે એમ. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એ હાર એટલે કે લાઈનમાં હું છેલ્લે ઊભી હતી. એકબીજાને ધક્કા મારતા, પહેલા કોણ છે? ભાઈ તું જાને એમ. એ આશા એ કે મને કોઈ જોશે નહીં, એટલે હું છેલ્લે ઊભી રહી ગઈ. તો મારી મનની અંદર એવું હતું કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક, અમારી ઉપરના જે હતા, અમને જે આ ટ્રેનિંગ આપતા હતા, એના હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. અમારા જે પ્રશિક્ષક હતા, અમારી ઉપરના હેડ, એ પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈને સીધા મારી પાસે આવ્યા છેલ્લે. મને લાગ્યું કે હવે છટકાશે નહીં, એટલે કે હવે કોઈ બાનું ચાલી શકશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. બરોબર. હું તૈયાર તો થઈ ગઈ, પણ નદી પાર કરવાની હિંમત નહોતી ચાલતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. બરોબર. હું અંદરથી મનમાં ડરતી હતી, પણ કોઈને ખબર પડવા દીધી નહીં. કોઈ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. એટલે કે આ સંગીતા મેડમ છે, જો હવે એમનું નામ આવ્યું મિત્રો મેડમનું, કે મેડમનું નામ શું છે? સંગીતા મેડમ. એ કે એના માટે 3 હર્ષનાદ થઈ જાય. એટલે કે 3 વાર તાળી પાડી દો. બરાબર. અથવા તો એના માટે ચિચિયારી કરી દો, અથવા ઓમનાદ કરી દો. અને મને ખબર પડે તે પહેલા કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. જો મને આ વાતની જાણ થાય એ પહેલા કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો પણ મારી દીધો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. મારા પગ જાણે કે થીજી ગયા હોય એવો મને અનુભવ થયો, કે જામી ગયા બરફની જેમ. હું ધ્રુજવા, એટલે કે શિવરિંગ લાગી, હું ધ્રુજવા લાગી. મારા દાંત કકડવા લાગે. બરોબર. ઠંડી લાગે ત્યારે મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. બરાબર. મક્કમતાથી એટલે કે મજબૂત મનોબળથી મારા પગ નદીના કિનારે મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી. જો જેમ જેમ પાણીમાં ચાલવાનું મેં શરૂ કર્યું એમ આગળ જતા 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 નદી ઊંડી થતી જતી હતી. અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. એટલી ઊંડી હતી. એટલા માટે દોરડાની મદદથી તરવાનું હતું. એટલે ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું
એટલે કે નદીની વચ્ચે બરાબર પહોંચી અને ગળા સુધી પાણી પહોંચી ગયું, એટલે મારા શરીરનું જે બેલેન્સ હતું એ બેલેન્સ ન રહ્યું અને હું લપસવા લાગી ધીમે ધીમે. હું ખૂબ જ ડરેલી હતી, હું ખૂબ જ ડરી ગઈ હતી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી અને ખૂબ જ ઠંડી લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું, બરાબર. દોરડું છે મારી હાથમાંથી સરકી રહ્યું હતું એટલે કે મારા હાથ દ્વારા મુકાઈ રહ્યું હતું. દોરડું હું મુકતી જતી હોય એવું લાગતું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી કે કોઈ મને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી, હેલ્પ મી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ. શું? કે મને એમ લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ પાણીના વહેણમાં. પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. જો શું કે છે, મને એમ કે હું તણાઈ જઈશ, પણ ના, એવું કંઈ ન થયું, કારણ કે મેં જોયું કે હું કડીથી, બરાબર, કડી છે દોરડા સાથે પોરવી દીધી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, હું બીજાનો અવાજ સાંભળી શકતી હતી. દોરડું પકડો, દોરડું પકડો એવું કહેતા હતા કે ભાઈ દોરડું પકડો, દોરડું પકડો, તમે કાંઈ નહીં થાય, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો, એટલે કે મેં જેમ તેમ કરીને દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી, એટલે કે મેં ધીમે ધીમે આગળ જવાનું શરૂ કર્યું. ધીમેકથી થોડીક હિંમત સાથે હું નદી કિનારે પહોંચી ગઈ. જો થોડીક હિંમત કરી, બરાબર, કે જવાનું તો જવાનું છે, એમાં તો કઈ ચાલવાનું છે નહીં, એટલે મેં થોડીક હિંમત કરી અને નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી, ખૂબ જ આનંદ હતો. અનહદ એટલે ખૂબ જ ખુશી હતી, આનંદ હતો. પડકારરૂપ કાર્ય એટલે કે જે મારા માટે ચેલેન્જ હતું, મારા માટે પડકાર હતો, એ કાર્ય પાર પાડવાની, એટલે કે કાર્ય મારી માટે જે ચેલેન્જ હતું, પડકાર હતો, એ કાર્ય મેં પૂરું કર્યું, એટલે કે પાર પાડવું, એની મને ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. જો હવે હું બીજાને સલાહ આપવા મળી. મિત્રો, આ કલ્યાણી રઘુનાથન ફોટો છે, એટલે કે હવે હું બીજાને સલાહ આપવા મળી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. એટલે કે મેં આત્મવિશ્વાસ રાખ્યો કે નહીં, નદી તો પાર કરવી જ છે હવે કોઈ પણ સંજોગોમાં, અને હિંમત રાખી એટલે આ પડકારનો સામનો કરી શકી. ચલો, શોધો અને લખો. શું શોધવાનું છે? પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા, ખીલાઓ, કડી, હથોડી, ખીલાવાળા ગમ બૂટ, સુવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિકની ચાદર અને તંબુ વગેરે જેવા સાધનોની જરૂર પડે છે. તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં થતું જોયું છે? ક્યાં? તો હા, કૂવામાં ડોલ કે ઘડો પડી ગયો હોય તો તેને બહાર કાઢવા માટે મેં કડી અને દોરડાનો ઉપયોગ થતો જોયો છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો પર્વત પરની નદી પાર કરવા અમે હવા ભરેલી બોટમાં રિવર રાફ્ટિંગ કરી શકીએ. રોપવે હોય તો તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો પર્વતો પર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે મિત્રો? નીચે. આપણે જઈએ છીએ ઉપર. વળી રસ્તાઓ ખરવચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્યાંનો ચઢાવ પણ ઊંચો નીચો હોય છે. તેથી આપણને પર્વતો પર ચઢવા માટે વધારે શક્તિની, એનર્જીની જરૂર પડે છે. તમે ક્યારેક બીજા કોઈએ સાહસિક એટલે કે એડવેન્ચર્સ કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? કયું? તો હા, મેં બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું મારા કાકા પાસેથી સાંભળ્યું છે. એકવાર અમારા ગામના વિજયભાઈએ નદીના પાણીમાં ડૂબતા એક બાળકને બચાવ્યો હતો. તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. તો એકવાર હું શાળામાં જઈ રહ્યો હતો. રસ્તામાં એક મકાનની દિવાલ પાસે એક કૂતરીએ ખાડામાં બચ્ચા મૂક્યા હતા. શાળામાં જતા જતા મેં જોયું કે કૂતરી તેના બચ્ચા પાસે ન હતી અને એક ડાઘ્યો કૂતરો તેમાંના એક નાના બચ્ચાને તેના મોંમાં ઉપાડીને લઈ જતો હતો. બિચારું બચ્ચું રડતું હતું. તે સમયે મેં એક પથ્થર લીધો અને તે ડાઘ્યા કૂતરાની પાછળ દોડીને સીધો તેના પર ઘા કર્યો.
પથ્થર સીધો જ ડાઘિયાના પગ પર વાગ્યો અને તે બચ્ચાને નીચે નાખીને ભાગી ગયો. મેં બચ્ચાને હાથમાં ઉપાડીને ખાડામાં તેની જગ્યાએ પહોંચાડી દીધું. તે બચ્ચાની માં આવી ગઈ હતી. બચ્ચું માતાને ધાવવા લાગ્યું. હું શાળામાં ગયો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવશે ખડકો પર ચઢવું. બરાબર, જેની ચર્ચા આપણે પછી કરીશું, કારણ કે વિડીયો ઘણો બધો મોટો થઈ ગયો છે, તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.